લખી લો, આપણા ધુરંધર પીએમ નરેન્દ્રભાઈ નહેરુનો 16 વર્ષ અને 286 દિનનો રેકોર્ડ પણ તોડી બતાવશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. અભિનંદન અભિનંદન અભિનંદન. આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન હો, કેમ કે તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય સતત સત્તા પર રહેવાનો રેકોર્ડ તોડ્યો છે. વડાપ્રધાન મોદીની આ ઐતિહાસિક સિદ્ધિ પર નજર કરીએ તો નહેરુએ 1951-52માં યોજાયેલી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી 13 મે 1952થી શરૂ કરીને 2 મે 1964ના રોજ તેમનું નિધન થયું ત્યાં સુધી સતત 4398 દિવસ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે શાસન કર્યું હતું. આમ તો દેશ આઝાદ થતાં જ નહેરુના નેતૃત્વમાં 1947થી 1952 સુધીનો પ્રથમ વચગાળાની સરકારે પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી સત્તા સંભાળી હતી. એટલે કે તેમની સરકાર સામાન્ય ચૂંટણીઓ દ્વારા ચૂંટાયેલી નહોતી પણ નિમાયેલી હતી. મોદીનો નવો માઇલસ્ટોન જોઈએ તો મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાનના શપથ લીધા અને આ અવિરત સફરમાં 10 જૂન 2026ના રોજ તેમણે વડાપ્રધાન પદ પર સતત 4399 દિવસ પૂર્ણ કરીને નહેરુના એક ચોક્કસ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ સિવાય નહેરુ સાથે જોડાયેલા અન્ય ખાસ સમીકરણોમાં નહેરુ પછી નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેઓ સતત બીજી વખત લોકસભામાં ચૂંટણી જીતીને પીએમ પદ પર આરૂઢ થયા છે. જો નહેરુનો વચગાળાની સરકાર સહિતનો કુલ કાર્યકાળ ગણવામાં આવે તો તેઓ હજુ પણ સૌથી લાંબો સમય એટલે કે આશરે 16 વર્ષ 286 દિવસ દેશના વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. વડાપ્રધાન મોદી આ યાદીમાં નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી ભલે ત્રીજા સ્થાને હોય પણ તેમની લોકપ્રિયતા જોતા તેઓ હજુ પણ સત્તા પર રહીને નહેરુનો કુલ કાર્યકાળ 16 વર્ષ અને 286 દિવસનો રેકોર્ડ પણ તોડી બતાવશે એમ જો કોઈ કહે તો તેમાં લગી રહે અતિરેક નહીં ગણાય. કેમ કે 2029ની લોકસભાની ચૂંટણી સુધી તેઓ હજુ 3 વર્ષ સત્તા પર રહેશે એટલે સત્તા પર રહેવાના 15 વર્ષ પૂર્ણ કરશે અને 2029માં યોજનાર સામાન્ય ચૂંટણીમાં ચોથી વાર જીતીને 1 વર્ષ અને 286 દિવસ પૂરા કરીને નહેરુનો કુલ 16 વર્ષ અને 286 દિવસનો કુલ કાર્યકાળનો રેકોર્ડ પણ મોદી તોડીને જ બતાવશે તેમાં કોઈ મિનમેખ નથી. તેમની એક ઐતિહાસિક સિદ્ધિ એ પણ છે કે માર્ચ 2026માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકેનો સંયુક્ત કાર્યકાળ મેળવીને ચૂંટાયેલી સરકારના વડા તરીકે સતત 8931 દિવસ પૂરા કરીને પવનકુમાર ચામલિંગનો ઓલ ઇન્ડિયા રેકોર્ડ પણ તોડ્યો હતો. ભારતના રાજકારણમાં ગુજરાતના સીએમથી લઈને પ્રથમ વડાપ્રધાન બન્યા બાદ અનેક પરિવર્તનો આવ્યા છે. દેશ માટે તેમણે લીધેલા અનેક નિર્ણયોમાં ડિજિટલ ક્રાંતિ, યુપીઆઈ દ્વારા પેમેન્ટ સિસ્ટમ સહિત અનેક બાબતોનો સમાવેશ થાય છે. 29 દેશોએ તેમને સર્વોચ્ચ ઇલકાબો આપ્યા છે. ઇટાલીના વડાપ્રધાન મેલોની સહિત અનેક નેતાઓ તેમના મિત્ર વર્તુળમાં ગણાય છે. ભારતના આંગણે એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન તો અગાઉની સરકારોએ કરી બતાવ્યું પણ ઓલિમ્પિકને ભારતની ધરતી પર લાવવાની હિંમત તો મોદી જ બતાવી શકે. તેમણે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ નક્કી કરી તેમ તેના 6 વર્ષ પછી અમદાવાદ અને દેશના અન્ય શહેરો પણ ઓલિમ્પિક ગેમ્સ યોજાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ભારતમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું સરસ મજાનું આયોજન અને સંચાલન જોઈને ઓલિમ્પિક કમિટી 2036માં ઉનાળુ રમતોત્સવ ભારતમાં જ યોજવા તૈયાર થઈ જાય તો નવાઈ નહીં. ભારતને પ્રથમ બુલેટ ટ્રેન એ પીએમ મોદીની સપ્રેમ ભેટ છે અને 15 ઓગસ્ટ 2027ના રોજ સુરત બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનના પૈડા દોડતા થઈ જશે. તેમના જીવનનો મંત્ર છે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે કે ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાના મોટા સપનાઓ જોવાના અને તેમાંથી શક્ય એટલા સાકાર કરવા એ તેમનો લક્ષ્ય રહેલો છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 દૂર કરવાની હિંમત તો ભાઈ આપણા નરેન્દ્રભાઈએ જ બતાવી શકે અને તેમણે તે કરી બતાવ્યું. અને આજે કાશ્મીરમાં ભારતનો કોઈ પણ નાગરિક જમીન સંપત્તિ ખરીદી શકે છે. મૌખિક 3 તલાકની પ્રથાને દૂર કરવાની હિંમત પણ માત્ર ને માત્ર તેઓ જ કરી બતાવે તો ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામની હત્યાકાંડનો એવો બદલો લીધો કે પાકિસ્તાનને હજુ પણ કળ વળી નથી અને ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે. એટલે જો પાકિસ્તાને ફરીથી પહેલગામ જેવું કોઈ અડપલું કર્યું તો પાકિસ્તાનનું નામ નકશા પરથી ભૂંસી નાખવાની હિંમત રાખનાર વડાપ્રધાન મોદીને નહેરુનો રેકોર્ડ તોડીને એક નવો રેકોર્ડ બનાવવા બદલ ગુજરાત વંદન પણ તેમને અભિનંદન આપે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.